વિજય સર, હું વિચારું છું કે ફર્ધર સ્ટડી માટે સિંગાપુર જવું, તો તમારી શું એડવાઇસ છે? 100% જવાય. સિંગાપુર એજ્યુકેશન માટે બેસ્ટ કન્ટ્રી છે. ત્યાં વર્લ્ડની ટોપ રેન્ક યુનિવર્સિટીઝ આવેલી છે. ઉપરાંત ઘણી બધી વેલ નોન રિનોડ યુનિવર્સિટીઝના બ્રાન્ચ કેમ્પસીસ પણ ત્યાં આવેલા છે. બેસ્ટ પાર્ટ એ છે કે બધી જ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ અને કોલેજીસ એડ્યુ ટ્રસ્ટના અંડરમાં ઓપરેટ થાય છે. નોટ ઓનલી દેટ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન બધા જ ઇન્સ્ટિટ્યુશનની એજ્યુકેશન ક્વોલિટી ક્લોઝલી મોનિટર કરે છે અને માટે જ છેલ્લા દોઢેક વર્ષથી ઘણી બધી પ્રાઇવેટ કોલેજીસના વિઝા રિજેક્ટ પણ થઈ રહ્યા છે. સિંગાપુરમાં જોબ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ કયા ફિલ્ડ વધુ ડિમાન્ડમાં છે? જનરલી સિંગાપુરની વાત આવે એટલે બધા જ સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે જોબ પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને ટ્રાવેલ ટુરિઝમ મેનેજમેન્ટના કોર્સિસ કરાય, જે 100% સાચું નથી. ત્યાં આગળ જોબ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા જોબ માર્કેટ રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યૂ 3 સેક્ટર હાઈએસ્ટ ડિમાન્ડમાં છે. એક ફાઇનાન્શિયલ એન્ડ ઇન્સ્યોરન્સ સર્વિસીસ, 2 હેલ્થ અને સોશિયલ કેર સર્વિસીસ અને 3 ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સેક્ટર. આ 3 સેક્ટરના મળીને મિનિસ્ટ્રી ઓફ મેન પાવરનો ડેટા જોઈએ લાસ્ટ યર 2025નો, તો ઓલમોસ્ટ 70,000 જોબ સિંગાપુરમાં અવેલેબલ છે. આ 3 સેક્ટરમાં જોબ મેળવવા માટે કયા કોર્સિસ સિલેક્ટ કરવા જોઈએ? ફાઇનાન્શિયલ એન્ડ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, રિસ્ક એનાલિસિસ, બિઝનેસ એનાલિટિક્સ અને ફાઇનાન્શિયલ એનાલિટિક્સ જેવા કોર્सेस સિલેક્ટ કરી શકાય. હેલ્થ અને સોશિયલ કેર માટે નર્સિંગ, હેલ્થકેર મેનેજમેન્ટ, સોશિયલ વર્ક, સાયકોલોજી અને બાયોમેડિકલ સાયન્સ જેવા કોર્સ સિલેક્ટ કરી શકાય. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સેક્ટરની વાત કરીએ તો એમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, એઆઈ, એમએલ, ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સાયબર સિક્યોરિટી જેવા કોર્सेस સિલેક્ટ કરી શકાય.